ત્વમેવ સર્વં મમ રંગદેવ. અવધૂતશ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન. શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે. શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે. કુલ 52 સ્થાનો પર શ્રીરંગ પાદુકાઓ બિરાજે છે. આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આજે માનસ પૂજાના શ્લોકનું ભાષાંતર કરનાર રંગભક્ત શ્રી રસિકલાલ પંડ્યાનો પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ. ગુરુદેવ દત્ત. અમદાવાદથી હું કાજલ માધવાણી આ લેખ આપ સર્વને વાંચીને સંભળાવું છું. પાદુકા. લેખક સ્વર્ગસ્થ રસિકલાલ પંડ્યા, વડોદરા. પાદુકા એ દેવ, આચાર્ય અને રાજાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. તેની પૂજા કરવાથી સાક્ષાત તેઓની પૂજા કર્યા બરાબર છે. ભરતજીએ રામચંદ્રજીની પાદુકાઓ રાજગાદી ઉપર મૂકી રાજવહીવટ ચલાવ્યો હતો. આચાર્યોની પીઠમાં પાદુકાનું પૂજન થાય છે. ગુરુ પણ શિષ્યને પાદુકા પૂજન કરવાનો અધિકાર આપે છે. આ ઉપરથી પાદુકા પવિત્ર ગણાય છે. પાદુકા દેવદારુ શ્રીપર્ણી લાકડામાંથી બનાવેલી હોય છે, જેને સોના કે ચાંદીથી મઢવામાં આવે છે. રત્નો જડવામાં આવે છે, જે પૂજાને પાત્ર બનેલી હોય છે એવું દેવી પુરાણમાં લખાયેલ છે. પાદુકા દાસ્ય ભક્તિનું પ્રતીક ગણાય છે, જેના ચરણ સ્પર્શથી સર્વ પ્રકારના ક્લેશો દૂર થાય છે. એટલા માટે જ ચરણ સ્પર્શ કરી વંદન કરવું જોઈએ. પાદુકા એ પગનું રક્ષણ કરે છે. જ્યોતિષ તત્વમાં લખે છે કે વર્ષામાં, ગ્રીષ્મમાં અને રાત્રિમાં અને જંગલમાં પાદુકા છત્રી અને લાકડી રક્ષણ કરે છે. વર્ષાત પપાદિકે છત્રી દંડો રાત્યાટવિવેશુ ચ શરીર ત્રાણ કામો યમ સોપાનકઃ સદા વ્રજેત. રાજવલ્લભમાં તેના ગુણ બતાવેલા છે. પાદુકાને ધારણ કરવાથી બલ તથા ઓજસની વૃદ્ધિ થાય છે, નેત્રને લાભ થાય છે અને પગના રોગો દૂર કરે છે. પાદ પ્રધારણમ વૃષ્યમોજસ્ય ચક્ષુષોર્હિતમ સુખ પ્રચારમાયુષ્યમ બલ્યમ પાદરુજાપહમ. અસ્તુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.